હળવદ માળિયા હાઈવે પર વિદ્યાર્થીઓ ચક્કાજામ કરી બસની વ્યવસ્થા માટે આંદોલન કર્યું। હળવદની હરિદર્શન ચોકડી પર વિદ્યાર્થીઓએ હળવદ માળિયા હાઈવે પર બસની વ્યવસ્થા ન થવાની માંગ સાથે હાઈવે ચક્કાજામ કર્યો। તેઓએ આ વિરોધ પ્રદર્શનમાં મૌખિક અને લેખિત પૂર્વ વિનંતીઓ છતાં કોઈ જવાબ ન મળતા કારણે રસ્તો અવરોધિત કર્યો। વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સમયસર બસની વ્યવસ્થા ન કરતા શૈક્ષણિક કાર્યોમાં અવરોધો આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના શરૂઆતથી પ્રવાસ માટે મુશ્કેલી ઊભી થઈ છે। હાઈવે ચક્કાજામના કારણે હળવદ માળિયા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો અને વાહન ચાલકોને મોટી તકલીફનો સામનો કરવો પડ્યો। અનેક વાહનો તેમની ગંતવ્ય સામે ધીમે આગળ વધતા થયા અને રોકટોક દરકાર માટે તમામ પ્રકારના વાહનોનો અવરોધ થયો। પોલીસ અને ટ્રાફિક અમારા પ્રમાણે તંત્ર હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ અનુકૂળ રીતે સંભાળવાની કોશિશ કરી। વિદ્યાર્થીઓને આ માંગને મામલે સંબંધિત અધિકારીઓએ હકીકત સમજી અને વહેલી તકે બસની વ્યવસ્થાની તૈયારી માટે પ્રતિબદ્ધતા આપી છે। સમાજના વિવિધ હિતેચ્છકો પણ વિદ્યાર્થીઓની તર્કસંગત માંગને સમર્થન આપી રહ્યા છે અને એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનાર સમયમાં આ સમસ્યા ટકાઉ રીતે હલ થશે।